હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વધારે એક સ્પ્લિટ ફેઝ ઇન્ડક્શન મોટર જે સિંગલ ફેઝ મોટર છે એની વાત કરવાના છે, જેનું ટાઇટલ છે કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન સિંગલ ફેઝ મોટર. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે કેપેસિટર સ્ટાર્ટ એટલે કે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગની અંદર હું કેપેસિટર એડ કરીશ અને ઇન્ડક્શન રન એટલે કે મેઇન વાઇન્ડિંગને હું વધારે ઇન્ડક્ટિવ બનાવીશ. સ્પ્લિટ ફેઝ ઇન્ડક્શન મોટરની એક ખાસિયત છે કે એની અંદર બે વાઇન્ડિંગ આપણે યુઝ કરીએ છીએ. કઈ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ કે જે ઓક્ઝિલરી વાઇન્ડિંગ તરીકે ઓળખાય છે અને મેઇન વાઇન્ડિંગ કે જે રનિંગ વાઇન્ડિંગ તરીકે ઓળખાય છે. મેઇન વાઇન્ડિંગને હંમેશા આપણે સપ્લાય સાથે કનેક્ટ કરી અને પેરેલલમાં શું ડ્રો કરીએ છીએ તો પેરેલલની અંદર આપણે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ આપીએ છીએ. પણ એકલી સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ આપવાથી આપણે સિંગલ ફેઝને સ્પ્લિટ ફેઝમાં કન્વર્ટ કરી શકતા નથી અને એટલા માટે એ કરવા માટે આપણે અહીંયા એક શું એડ કરી દીધું છે, કેપેસિટર. તો કેપેસિટરના એડ કરવાથી આપણને ફાયદો શું થશે? જેમ કે આપણું મેઇન વાઇન્ડિંગ છે એની અંદર આપણે શું રાખીએ છીએ તો ઇન્ડક્ટન્સની વેલ્યુ એમાં હંમેશા વધારે રાખીએ છીએ, કારણ કે રનિંગ કન્ડિશનમાં આપણે ઇન્ડક્ટિવ પ્રોપર્ટીનો યુઝ કરીએ છીએ એટલા માટે. તો એની અંદર એક્સએલ હાઈ અને આર લો છે. તો એનો જો આપણે વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરીએ તો વોલ્ટેજની સાપેક્ષમાં કરંટ હંમેશા ઇન્ડક્ટરમાં 90 ડિગ્રી કરતાં થોડોક ઓછો પાછળ હશે. તો અહીંયા IM એ 90 ડિગ્રી કરતાં થોડોક પાછળ છે અને એનો એંગલ આપણે રાખ્યો છે φm. સ્ટાર્ટિંગમાં જે આપણે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ જે લીધી છે એની અંદર આપણે આપણો પર્પસ આપણે શું રાખીએ છીએ કે ઇન્ડક્ટન્સની વેલ્યુ બને એટલી લો રાખીએ છીએ, રેઝિસ્ટન્સની વેલ્યુ હાઈ રાખીએ છીએ અને સાથે કેપેસિટર પ્લેસ કરીએ છીએ. હવે કેપેસિટર પ્લેસ કરવાથી આપણા સ્ટાર્ટિંગ કરંટ શું થઈ જશે? કારણ કે કેપેસિટર હંમેશા લીડિંગ પાવર ફેક્ટર ઉપર ઓપરેટ થાય અને એટલા માટે આ જે કરંટ છે એ લીડિંગ પાવર ફેક્ટર ઉપર ઓપરેટ થશે અને તમારો વોલ્ટેજ કરતાં કરંટ આગળ હશે. અને જો ટોટલ કરંટની વાત કરીએ તો બંને કરંટ ક્યાં ભેગા થાય છે? અહીંયા. તો આમ કરવાથી તમે કરંટને બે ભાગમાં સ્પ્લિટ કરો છો અને તમને બે ફેઝ મળવાથી તમારું રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે, જે તમારા આ રોટરને ફેરવવામાં મદદ કરશે. તો મેઇન વાઇન્ડિંગ એટલે કે રનિંગ વાઇન્ડિંગ હંમેશા એક જ વાઇન્ડિંગનું બનેલું છે અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગની અંદર કઈ મોટરની વાત કરીએ છીએ આપણે? કેપેસિટર સ્ટાર્ટ. તો કેપેસિટર સ્ટાર્ટ મોટરની અંદર સ્ટાર્ટિંગ વાઇન્ડિંગની સાથે આપણે કેપેસિટર અને જોડે જોડે શું મૂકીએ છીએ? સેન્ટ્રીફ્યુગલ સ્વિચ. તમને ખ્યાલ હશે કે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ શાફ્ટ સાથે કનેક્ટેડ હોય છે અને સેન્ટ્રીફ્યુગલ પ્રિન્સિપલ ઉપર કામ કરે છે કે જેવી 70% સ્પીડ પહોંચે, નોર્મલ સ્પીડની 70% સ્પીડ પહોંચે તો સેન્ટ્રીફ્યુગલ સ્વિચ કે જે પહેલા ક્લોઝ હાલતમાં હોય છે એ 70% સ્પીડે અચીવ કર્યા પછી ઓપન થઈ જાય છે. એ ઓપન થવાથી રનિંગ કન્ડિશન વખતે કેપેસિટર કે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગની ઇફેક્ટ પિક્ચરમાં આવતી નથી અને મોટર ખાલી અને ખાલી મેઇન વાઇન્ડિંગ ઉપર રન થાય છે. આની અંદર આપણને બેનિફિટ એટલો થશે કે જે રેઝિસ્ટન્સ સ્ટાર્ટ ઇન્ડક્શન મોટર હતી એના કરતાં તમને ટોર્ક અહીંયા થોડોક વધારે મળે છે, એટલે કે 150%ની આજુબાજુ સ્ટાર્ટિંગ ટોર્ક મળે છે અને 350%ની આજુબાજુ ટોટલ ટોર્કની વેલ્યુ મળે છે. તો ટોર્ક સ્લિપ કેરેક્ટરિસ્ટિક્સ એની આ ટાઈપની આવે છે. અને એપ્લિકેશનની વાત કરીએ તો કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર જે છે એ ડ્રિલિંગ મશીનની અંદર, ગ્રાઇન્ડરની અંદર, સેન્ટ્રીફ્યુગલ પંપમાં, રેફ્રિજરેટરની અંદર, વોશિંગ મશીનની અંદર, ફ્લોર મિલ્સ અને એસીની અંદર આપણે આ ટાઈપની મોટર યુઝ કરતા હોઈએ છીએ. આ મોટરની અંદર પણ તમારો જે પાવર ફેક્ટર છે એ કમ્પેરેટિવલી ઓછો જ આવવાનો છે, કારણ કે જે કેપેસિટરને લીધે પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ આપણને મળે છે એ તો મોટર 70% ફરવા લાગે પછી આપણે સેન્ટ્રીફ્યુગલ સ્વિચની મદદથી એને બાયપાસ કરીએ છીએ. તો અહીંયા કેપેસિટર પાવર ફેક્ટર કરતાં આપણને સ્પ્લિટ ફેઝ કરવામાં એટલે કે ટુ ફેઝની મદદથી રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ડેવલપ કરવામાં હેલ્પ કરશે. તો હોપ કે તમને કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર વિશે ખ્યાલ આવી ગયો હશે. મારી તમને એક એડવાઇસ છે કે જ્યારે પણ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર તમને પૂછાય ત્યારે તમને કોઈ એક સ્ટાર્ટ આપ્યું હશે અને કોઈ એક રન આપ્યું હશે, જેમ કે અહીંયા કેપેસિટર સ્ટાર્ટ અને ઇન્ડક્શન રન. તો તમારા દિમાગમાં સિમ્પલ એક વસ્તુ બેસાડી દો
કે મેઇન વાઇન્ડિંગ તો હંમેશા તમારા સપ્લાયની પેરેલલમાં અહીંયા આવવાનું જ છે અને જે તમારું સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે એની અંદર તમારે જે નામ આપ્યું છે એના પ્રમાણે મોડિફિકેશન કરતા રહેવાના છે. જેમ કે રેઝિસ્ટન્સ સ્ટાર્ટ આપ્યું હોય તો અહીંયા રેઝિસ્ટન્સ, કેપેસિટર સ્ટાર્ટ આપ્યું હોય તો અહીંયા કેપેસિટર અને સેન્ટ્રીફ્યુગલ સ્વિચ તો બધી કેસની અંદર રહેવાની છે. ખાલી કેપેસિટર રન પરમનન્ટલી જે હશે ડબલ વેલ્યુમાં, જે આપણે પાવર ફેક્ટર પણ ઇમ્પ્રૂવ કરવા માંગીએ છીએ, એ કેસની અંદર ખાલી આ સેન્ટ્રીફ્યુગલ સ્વિચનો યુઝ કરવામાં આવતો નથી. આવે છે પણ કેપેસિટર એક પરમનન્ટ ડિવાઇસ તરીકે પણ રનિંગ કન્ડિશનમાં પણ પિક્ચરમાં આવે એવી અરેન્જમેન્ટ કરેલી હોય છે. તો મેઇનલી આ રીતે આપણે કેપેસિટર સ્ટાર્ટ અને ઇન્ડક્શન રન મોટર ભણ્યા. તમને જ્યારે એક્ઝામમાં પૂછાય તો તમારે આ બે વાઇન્ડિંગ, ત્યારબાદ આખી આ ફિગર ડ્રો કરવાની છે, જેમાં મેઇન વાઇન્ડિંગ બાજુમાં લખવાનું છે કે એમાં એક્સેલ હાઈ, રેઝિસ્ટન્સ લો, ત્યારબાદ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગમાં રેઝિસ્ટન્સ હાઈ, એક્સેલ લો અને કેપેસિટરની અંદર અહીંયા સેન્ટ્રીફ્યુગલ સ્વિચ ડ્રો કરી ત્યારબાદ નીચે વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરવાનો છે અને એપ્લિકેશન લખી ટોર્ક સ્લિપની કેરેક્ટરિસ્ટિક્સ ડ્રો કરવાની રહેશે. હોપ કે તમને ટોપિક ખ્યાલ આવી ગયો હશે. શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ.